ચા નો આવી? આ તો રોજનું લાગ્યું. આ એનો દાદો આવ્યો છે એ દિવસથી આ ઘરના કામમાં તો ધ્યાન જ નથી. 8 વાગી ગયા તો ચાના ઠેકાણા નથી. દાદાની સેવામાં જ લાગેલી રહેશે આખો દિવસ. આ દામિની વહુ, ચા બની કે નહીં? એ આવું બા. હજી તો આવશે ક્યારે એ બનાવશે, ક્યારે એને પીવડાવશે. હા બા. શું કરતા હતા? કાંઈ નહીં, આ ચાના ઠામડા ઉટકતી હતી. ચા તો અમે પીધી જ નથી તો ઠામણા હાના? આ દાદાની મોળી સા બનાવવાની હોય કે નહીં, તો ઈ સા બનાવી ને પછી ઈ ઠામ ઉટકી અને પછી તમારી સા બનાવું. બરાબર. હા, તમને એમ નથી લાગતું કે આમ દાદા ચા પહેલા બને છે ને અમને 9 વાગ્યા સુધી ચાય નથી મળતી? હા બા, એની હારું છે ને મને માફ કરજો, પણ તમને ખબર છે ને આ ડાક્ટર સાહેબે કીધું છે કે એમને જે ચોક્કસપણે દવા લેવાની છે ને જે સમયે ટેમ ટુ ટેમ એમને દવા આપવાની છે એમ. એટલે દવા તો એ ભૂખા પેટ ન લઈ શકે ને, એટલે ભાખરીને ચા એમની બનાવતી હતી અને ઉપરથી આ દાદાને ડાયાબિટીસ છે એટલે એમની હાટું મોળી ચા બનાવવી પડે. હા, સમજી ગઈ. કઈ વાંધો નહીં. હવે ધ્યાન રાખજો. હવે જો આમને આમ જ ચાલતું રહ્યું તો અમારે તો રોજનો આ સમય વિખાઈ જાય ને. હા, તમારા દાદાને ધ્યાન રાખવામાં વાંધો નથી. સમજી શકું છું કે બિચારા દાદા એકલા છે, તમે અહીંયા લઈને આવી ગયા છો, પણ ઘરમાં બીજા બધા સદસ્ય છે ને દામિનીઓ? હા તે છે જ ને. અમારા દાદા આવ્યા હોય તો કાંઈ તમને હંધાઈને થોડી ભૂલી જવાય. આ તમારા હંધાઈનો તો આભાર માનો છો કે તમે મારા દાદાને લાવવા દીધા. બિચારાએ છે ને મારું ઘણું એ ધ્યાન રાખ્યું છે, મને ઘણી મદદ કરી છે. હવે એમને આવો સમય આવ્યો છે, એમની ઉંમર થઈ ગઈ છે, તો આ સમયે તો મારે એમની સેવા કરવી જોઈએ ને. એમનું ધ્યાન રાખવાવાળું પાછું બીજું કોઈ છે નહીં ને એટલે. હા, ખબર છે મને કે તમારા દાદાનું ધ્યાન રાખવા વાળું બીજું કોઈ નથી ને, પણ વાંધો નહીં. એ અહીંયા રે એમાં આપણને ક્યાં વાંધો છે. આ તો સાનું મોડું થાય ને તો થોડું જરા માથું ચડવા માંડે. ના હો બા, હવે જરાય ઉપાધિ ન કરતા. હવે છે ને હું તમારી અને દાદાની બેયની છે ને હારે ચા મૂકી દઈ. આપણે પાસે 2 ચૂલા તો છે જ, એમાં મૂકી દઈ. એ હારું. હા, હવે તમે જાઓ ને ઝટ ચા બનાવો, નહીતર મારો માથું છે ને ફાટ થાય છે. પણ બા, તમારે ખાલી ચા જ પીવી છે, નાસ્તો નથી કરવો? ના, નાસ્તો તો કરવાનો જ હોય ને. ભાખરી તો બનાવી હશે ને? હા, બનાવી છે, પણ આ શેકવાની બાકી છે. કારણ કે દાદાને છે ને ઓલી પોચી ભાખરી દેવાની હોય અને આપણે હંધાય તો કડક ભાખરી ખાઈ, એટલે બનાવીને ઝટ આવું. હા, જાઓ. દાદાએ ખાઈ લીધું છે, હવે અમને અમારો પણ બંદોબસ્ત કરો. હા. દાદાની દીકરી થતી દાદો એક માથે પડ્યો છે. એના દાદાની સેવામાં આ ઘરની સેવા ભૂલી ગઈ છે અને એને ખબર નથી કે હું એની સાસુ છું. એના દાદાને તો આ ઘરની બહાર કાઢીને જ રહી. મશીન પડ્યું છે, રિપેરિંગ થઈ ગયું છે, પણ આ છોકરાઓને કેવીને કે ભાઈ કુવાન થડે ઉતારી દો તો યાદ ન રાખે. ઘડી મોટર તો બળી જાય છે. આજકાલ પાવર છે ને એમાં વધઘટ થતો હોય. એટલે અશોક તો હા દાદા. આ તને કેટલી વખત મેં કીધું? 2-3 વાર તો કીધું છે ને મેં. તમે આ મોટરની જ વાત કરો છો ને? આ મોટર કેટલી વખત બળી જાય છે. હમણાં પાવરની વધઘટ થાય છે ને, 2-3 વખત બળી ગઈ. હા, વાત જ એ છે, એમાં આપણું તો કઈ હાલે નહીં. પણ એટલે આપણી પાસે આ મશીન પડ્યું છે તો કુવાન થડે ઉતારી દો ને અને મજૂરને બોલાવીને ગોઠવી દો ને. આ તો આપણે ખેડૂનું બંધ રાખ્યું હતું. જો એક્સ્ટ્રા હોય ને તો કામમાં લાગે. આ છે ને મોટર બળી ગઈ હોય, રિપેરિંગ કરીને 3-4 દિવસે માંડ આપે છે પાછો. હા, આ હોય તો પાણી પાવા થાય, નકર લીલો પાક છે ને ફૂકાઈ જાય બધું. નહીં હો, હવે આ વખતે પાકને ફૂકવવાનો નથી. આ વખતે તો એવી મોલાત કરવી છે ને કે આખું ગામ જોતું રહી જાય. એ બધું સારું, પણ જો 2 ઓપ્શન રાખવાના આપણે. હા,
બે વિકલ્પો હોય ને તો પાવર નો આવ્યો હોય, મોટર બળી ગઈ હોય, કાંઈક રિપેરિંગ ઉપર હાલતું હોય, હે તો આપણી પાસે છે તો હુકમ ઉપયોગ ન કરવી આપણે ભાઈ. વાંધો નહીં તો હવે છે ને છોકરાઓ કેવી ને એમ તો કરતા નથી પાછા. અરે દાદા ના ના તમે કયો ને એમ જ અમારે કરવાનું. ના તો પાડતા જ નથી તમે પાછા બે જણા. ના પડતો મને ખબર પડે, હું બીજા મજૂરને બોલાવીને હોતો ને લગાવી દઉં ત્યાં નવરો જોઉં. તે વાંધો નહીં, હું ત્યાં કુવા પાસે આને પુગાડી દઈ. અને આ જો બોલાવી ઓઇલ કેટલું છે મારું, સાફે નથી કર્યું, કોઈ સર્વિસ કરતું નથી હરખું. પણ આ હમણાં પડ્યું હોય તો પછી કોણ સર્વિસ કરે? બાકી આ મેં રિપેરિંગ કરાવ્યું, પૈસા એના દેવાઈ ગયા છે. હા તમે કઈ ઉપાધિ કરો માં, તમે જાઓ આરામ કરો. હું છે ને હવે આમાં હું આરામ કરું, તમે કામમાં ધ્યાન ન રાખો તો છે ને મારો જીવ આઈ નહીં રે. અરે તમને કહું છું ને કે આજ મુકાઈ દઈ બસ ને. હમણાં બધાને બોલાવી પછી કુવા પાસે લઈ જાય. હા થોડું ધ્યાન રાખવાનું કામમાં. અને આ તો આ કામ છે, પછી બીજું કંઈક બળતણનું આમ તેમ હોય, કંઈક બીજું રિપેરિંગ હોય. અને ઓલો જો થાંભલો ત્યાં ઓલો રાહો થઈ ગયો તો ને, હા હા તો ઓલા ઇલેક્ટ્રિક વાળાને બોલાવીને સીધો કરાવો અને કા નવો નખાવી દો. ભલે. ના ના આવતા જતા પાછું કોકની માથે પડશે ને તો લાખના 12,000 રૂપિયા થાય. એ વાત છે. હા ભલે વાંધો નહીં. ભાભી હા મીરા, અહીંયા આવજો. બોલ જટ. કપડાં ધોવાઈ ગયા? ના, બાકી છે. ભાભી કેટલી વાર લાગશે કામ કરતા? હમણાંથી ખબર નહીં, કામનું બહુ મોડું થઈ જાય છે. આપણે આ આખા ગામની વાહે પરવારી છી. હું કરું? આ હમણાંથી તો દાદાનું કામ એટલું હોય છે ને તે એમાંથી નવરી નથી થતી. ભાભી હું સમજુ છું કે દાદાનું કામ હોય, પણ આપણે આપણા ઘરનું કામ એ પહેલા કરવું પડશે ને. તમને ખબર નથી, આ કામમાં ને કામમાં ગામમાં વાતો થાય કે બે વહુ છે ઘરમાં, પણ કોઈ દી ટાણે કામ ન થાય. અને તમને ખબર છે ને કે આ વાડીએ જવાનો કેળો આપણા ઘર પાસેથી થાય છે, એટલે આખું ગામ જાહે ને જોતું જાહે. મીરા, સમજુ છું, પણ તું એ સમજવાની કોશિશ કરીને. આ દાદાનું કામ છે ને એ મારે ટાઈમે કરવું જોઈએ. એમને સમય સમય છે ને મારે દવા આપવી પડે છે. જો સમય ચૂકી જાય ને તો એમને જે થાય છે ને બીમારી એ પાછી થવા લાગે છે. હું સમજુ છું, પણ આપણે આપણા ઘરના કામ તો પહેલા કરવા પડશે. એવું હોય ને તો દાદાને કહી રાખવાનું કે ટાણે વહેલા ઉઠી જાય અને પોતાની દવા તો હાથે લઈ લઈને. આપણે ક્યાં ને ભાઈ બીજું કઈ કામ કરાવવું છે? બાકી હંધું તો આપણે બે કરી જ છી. કેવી વાત કરે છે તું? તને ખબર છે ને મારા દાદા બિચારા કામ નથી કરી શકતા, અને આ ઉંમરે તો એમની સેવા કરવાની હોય. હવે આ ઉંમરે મારે એમને એ કેવું કે તમે જાતે કામ કરી લેજો? જાતે કામ નથી કરવું, ખાલી ઉઠીને એની દવા ટાણે લઈ લઈને તોય ઘણું કહેવાય. બાકી હંધું તો હું કરાવું છું તમને ભેગું ભેગું. હા તો હું કરું જ છું ને, ક્યાં નથી કરતી? મારે તો તમારા કરતા વધારે કામ વધી જાય છે. હા, દાદાનું કામ કરવાનું, ઘરનું કામ કરવાનું, પણ આપણે અત્યારે એકબીજાની મદદ કરવાની છે, એકબીજાનો સાથ આપવાનો છે. સાથ તો આપું છું ને ભાભી. મેં કદી તમને કઈ કીધું? હર હંમેશા તમારી હારો કામ કરવા લાગુ છું, અને અટાણે એ જ પૂછવા આવી કે મારા આંદા કામ થઈ ગયા છે અને કપડા હું ધોઈ નાખીશ, તમે ન ધોવો તો. હું ધોઈ નાખીશ, તું કેટલું કામ કરીશ? કારણ કે હા, ફળિયામાં વાળી નાખ્યું છે, ખાલી એટલામાં વાળવાનું બાકી હતું. એ તો જો મેં હંધુ એ ઉકેડો ભેગો કરી લીધો છે, હવે ખાલી કપડા બાકી છે, હું ધોઈ નાખે. સારું, તમે કપડા ધોઈ નાખજો ને બપોરનું રાંધવાનું હું કરી નાખીશ, તો ભેગ્યું બે નવર્યું થઈ જાય ને. પાછું આ દાદાનું કામ હોય કે નહીં, વળી તમે હમણાં એમાં જાઓ ને તો પાછા ભૂલી જાઓ કે ઘરના કામ બાકી પડ્યા છે. મીરા, તું મારી દેરાણી છો, પણ મારું ઘણું એ કામ કરે છો. હા, અમુક દેરાણીઓ હોય ને એ દેરાણી જેઠાણી વચ્ચે એટલો ઝઘડો થતો હોય ને કે વાત જવા દો, આખું ઘર માથે લઈ લે. પણ તું મારી દેરાણી છો ને, મને ઘણો સાથ આપે છો. તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આભાર નથી માનવો મારી માં. લુગડા ધોવો, હવે હું મારા કામ પતાવું. સારું, કઈ નહીં. બિસાડી કેટલું કામ કરાવે છે. હું કરું પણ મારી એ મજબૂરી છે ને.
જય શ્રી કૃષ્ણ. લાગે છે ચા નાસ્તો પાણી થઈ ગયા હશે ને? ના, આજે થોડુંક છાતીમાં બળતું હતું ને એટલે ચા નાસ્તો નથી કરવો, તો એક ટણા જેવું કરવું છે. આ શું છે ને, આખો દિવસ બેઠાડું જીવન. હા, બીજું કઈ કામ તો છે નહીં તમારે? આખો દી બીજું કામે શું હોય? અટાણે તો હવે શું આ ઉંમરે અમારે કરવાનું હોય, ગડપણ થયું અમારું હવે. ઈ જ ઘડપણ છે, બેઠાડું જીવન છે. શું કરશો? અને તમે તો પાછા આ ગામમાં આટો બાટો મારવાય નથી જતા. આ જાવ તો થોડા પગે મોકળા થાય, આ પેટમાં ખાધેલું પચે, પણ આટો મારવા જાવ તો થાય ને કાંઈ. હવે આ ગોઠણ જેટલા દુખે છે. અઠવાડિયા પહેલા મંદિરે ગયો તો હું, પછી તેથી મને બહુ દુખ્યા ને મેં જવાનું જ બંધ કરી દીધું પછી તો. હા, બરાબર. હા, અઠવાડિયા પહેલા ગયા હતા, પણ આ રોજ જાવ ને તો થોડા પગ મોકળા થાય, કામ કરી શકે માણસ. પણ મને લાગે છે ત્યાં સુધી તમને શું છે, આ બેઠા બેઠા ખાવાની આદત પડી ગઈ છે, એટલે બીજું કરી શું હકે નહીં. હવે શું છે કે જેને કામ જ ન કર્યું હોય, બેઠું જ ખાધું હોય, એને ક્યાંથી બધું પચે? પછી ઘૂંટણ નહીં, આખું શરીર દુખે. જુઓ, મને ખબર છે કે સવારના 6 વાગે જાગો તમે, એટલે તમને પહેલી ચા જોઈએ નહીં? હવે એ તો વર્ષોથી ટેવ પડી ગઈ હોય એટલે પીવી, બીજું તો શું હોય આમાં. અને કોઈ બધી ન મળે તો હકી વતન લઉં છું ને ક્યારથી હકવી લેતો. ના ના, એમાં તો ક્યાં આપણે કંઈક કહેવાય. તમે બંધુય ચલાવી લો છો. હા, કાંઈ ખોટી આદત નથી. ચાની આદત તો હંધાઈને હોય. અને આ ખાંસી થઈ ગઈ છે તો વૈદ્ય બાપાને બતાવીને દવા લઈ લ્યો, એટલે સારું થઈ જાય. આ રોજ 2 દિન તમે કયા કરો, આ ઘરમાં બીજાને રોગ લાગે. એ તો અઠવાડિયા પહેલા મંદિરે ગયો તો ને તે મહારાજે પ્રસાદી આપી હતી, તે લાડવો ખાધો ને એમાં થોડુંક ઠોકે છે ગળામાં. હા, પેલા ક્યાં ખાંસી આવતી મને. એટલે જ કહું છું ને, થોડું ખાવાનું ઓછું રાખો તો હાલે. પણ શું છે કે તમને તો જોયું નથી, ભાડ્યું નથી કે ખાધું નથી. હા, જો પ્રસાદની રીતે લીધો હોય ને તો કાંઈ ન થાય. પણ હવે આમ વાડકા ભરી ભરીને પ્રસાદ ખાઓ તો શું થાય? અને મને ખબર છે આપણા મંદિરના પૂજારી, એ તો તમારા જેવા જેટલાય ગરડા દેખાય ને એને ઢીક ભરી ભરીને પ્રસાદ આપે છે. એટલે અમારે હવે પ્રસાદ ન ખાવો. ના ના, ખાવો ને. આ તો વાત કરું છું. હવે વાત એમ છે કે જો તમારે ચા નાસ્તો તો કરવો નથી અને મારે જવું છે મંદિરે, તો વિચારતી હતી કે એકલા જાઓ એના કરતાં તમને હારે લઈ જાઓ. હાલો, આવતા હોય તો થોડા પગે મોકળા થાય, આ શરીરે સારું રહે. થોડું ચાલવાનું રાખો તો છે ને શરીરમાં સ્ફૂર્તિ રહે, સ્ફૂર્તિ. હાલો હવે. હા, તમે કહો છો તો હાલો, આજે પાછો મંદિરે જઈ આવી. હા, આ ઉંમર છે ભગવાનના ભજન કરવાની. હવે આ ઉંમરે નહીં કરો તો ક્યારે કરશો? હાલો હાલો. થોડા ઝટ ચાલજો, મારે પાછા ઘરના કામ હોય ને, તમારી જેમ નવરાત તો નથી. અરે થોડા ધીમા હાલો ને. આ તમે ઝટ હાલો ને. આ હાલ્યા હોત ને પહેલેથી તો આવી હાલત જ ન હોત. ભાઈ આ હાલીને તો આ હાલત થઈ છે અમારી. હા હા, કેમ કેવું મારે? તમે અમને કઈ રીતે કહી શકશો? એ અમારી પાસે વાહન નહોતા, ગામત્રામાં હાલતા હાલતા જ કરતા હતા. હાલો, કા ઉભા રહી ગયા? મંદિરે નથી જવું? ના ના, મંદિરે તો જાવું જ છે, પણ હું એકલી જાય. એટલે તો આ સુધી મને હુકામ લાવ્યો તો પછી ઘેરે હારો હતો, હું બેઠો હતો. એ જ કહેવા લાવીશું તમને કે તમે છે ને એક કામ કરો. હા, જો ખોટું ન લગાડતા, પણ હાવ સાચી વાત કરું છું તમને.
વાત એમ છે કે આમ જરા આમ આવો, કોક આવી જશે ને વાહન તો તમારા પૂરજા બોલાવી દે. હા એ વાત સાચી કીધી. વાત એમ છે કે તમને ત્યારથી દામિની વહુ આ ઘરમાં લઈને આવી છે ને એ દિવસથી અમારી તો કરમની કઠણાઈ બેઠી છે. આખો દી તમારા કામ ને કામ. મારા ઘરના કામમાં તો એનું ધ્યાન જ નથી. એ મારા ઘરની વહુ છે કે શું છે ને એ મને ન સમજાતું. જુઓ, તમને શરમ નથી આવતી આ દીકરીના ઘરે રહેતા? અરે તમારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર્યો હોત. પણ મને નથી લાગતું કે તમારામાં શરમ નામનો છાંટો હોય. શરમ હોત તો તમે આવી રીતે દીકરીને ત્યાં રહેવા જ ન આવત ને. હા, તમે વિચાર તો કરો. અરે કોકનો વિચાર ન કરો તો કાંઈ નહીં, આ સમાજનો વિચાર કરો. લોકો શું કહેતા હશે એનો વિચાર કરો. આ અમને 70 લોકો રોજ પૂછે છે કે આવું કેવું કે તમારી વહુના દાદા આ ઘરમાં રહે. પણ અમારે કેમ કેવું કે ડોસો એકલો પડ્યો છે, મરતો નથી ને કોઈને જીવવા દેતો નથી. તમે તો જાણો છો સારી રીતે કે મારે દામિની દીકરી સિવાય હવે પરિવારમાં કોઈ નથી. અને આ ઘર પર મારાથી કંઈ થતું નથી કામકાજ. જાતે રસોઈ કરી શકતો હતો ને ત્યાં સુધી જ રહેતો. પણ દામિનીએ મને હમ દીધા કે દાદા તમે મારી હારે રહ્યો, એટલે હું તમારા ઘરે આવ્યો છું. બસ દીકરી તો કે એટલે આપણે હું મોઢું ઉઠાઈને ચાલ્યું આવવાનું? અરે શરમ કરો ને જરા. શરમ નામની વસ્તુ છે કે નહીં? હા, લોકો ગામના લોકો અમને કહેશે આ કેવા ઘરની દીકરી લઈને આવ્યા છો કે કાણામાં એનો દાદોય આવી ગયો. હા, અરે શરમ હોવી જોઈએ તમને. હા, તમારા બીજા કોઈ હગા નથી તો વાંધો નહીં. અરે અત્યારે તો આ ગામમાં ટિફિન સર્વિસ ચાલે છે, એમાંથી ખાવાનું માણસ મંગાવી લે. અને રહી વાત કપડાની, તે તો કોકને 200-500 રૂપિયા આપો ને તો એ ધોઈ દે અને ઘરની સાફ સફાઈ કરી દે. પણ ગાંઠમાંથી રૂપિયો ન છૂટતો અને દીકરીને ત્યાં આવીને પડ્યા છો. મહેરબાની કરો, આ અમારું ઘર છોડીને જાઓ. અને હું છે ને તમારાથી ખરેખર કંટાળી ગઈ છું. પણ બેન, હવે હું એકલો આ દુનિયામાં ક્યાં જાય? મને છે ને વૃદ્ધાશ્રમમાં એમાં ફાવતું નથી. અરે વૃદ્ધાશ્રમમાં જવાનું તમને કોઈ નથી કહેતું. તમારા ગામ જ જતા રહો ને. અને વૃદ્ધાશ્રમમાં જવું હોય ને તો ફાવડાવવાનું હોય, ફાવતું તો કોઈને ન હોય. સમજ્યા? હવે ત્યાં ગામડે ગમતું નથી અમને, એટલે હા મારી દીકરી હારે હું રહેવા આવ્યો. પછી અરે તમે તો રહેવા આવ્યા, પણ અમારા કરમની કેટલી મોટી કઠણાઈ કે અમારે જિંદગીભર તમને હાચવવાના. તમે મરશો ત્યાં સુધી તમને હાચવવાના. અને તમારી પાછળ આખો દી તમારી દીકરી હા દાદા આ જોઈએ, દાદા પેલું જોઈએ, દાદા ફલાણું જોઈએ, દાદા ઢીકણું જોઈએ. હા, ખરેખર કહું ને તો અમે લોકો ત્રાસી ગયા છે, કંટાળી ગયા છીએ. વાહલી ઓરડીમાં હું પડ્યો રહું છું. 2 ટકનું ખાવા મારી દીકરી આપી જાય છે, તોય તમે આટલી બધી ફરિયાદ કરો છો. વાહલી ઓરડીમાં એટલે અરે એ ઓરડીમાં કદાચ જાનવર રહે ને ઈ મને પોસાય, પણ તમે રહો ને ઈ નહીં પોસાય. એટલે મહેરબાની કરી અને મારું ઘર ખાલી કરીને જાઓ. હવે વિચારો છો હું શરમ નામનો કોઈ છાંટો હોય ને, નાક જેવું કાંઈક હોય ને તો મારું ઘર મેલી અને તમારા ગામ જતા રહો. અને જે રસ્તો પકડવો એ પકડો, એ તમારી મરજી છે, એનાથી મારે કાંઈ લેવા દેવા નહીં. સમજ્યા? આટલા બધા કઠોર ન થાવ તમે. મારે મારી દીકરી વગર હું નહીં રહી શકું એકલો. મને સમજાતું નથી કે મારે તમને કેમ સમજાવવા. તમારી દીકરીને તમે વડાવી દીધી છે, આ એનું સાસરું છે. તમે રહી શકો કે ના રહી શકો એનાથી મારે કાંઈ લેવા દેવા નહીં. હાલો, હાલતી ના થાવ. થાવ હાલતી ના. અને બીજી વાર છે ને મારા ઘર તરફ મોઢું ફેરવીને પણ નહીં જોતા. સમજી ગયા? સારું, કાંઈ વાંધો નહીં બેન. હું એમ માનીશ કે મારા અંજળ ખૂટ્યા છે. હા, ખૂટ્યા જ હતા. કાંઈ વાંધો નહીં. એ ભગવાન તમારું ભલું કરે. તું જઈશ ને ડોસા એટલે ભલું જ ભલું છે અમારું. ચાલતા નથી, પાડાની જેમ બેઠા બેઠા ખાવું છે અને પાછો મને શીખવાડે છે. સારું છું આ બલાટડી. હે ભગવાન, આને પાછો ના મોકલતા. અને પાછો આવતો નહીં ડોહા.
દામિની વાવ, દામિની વાવ. બાપા હું થયું કેમ રહો છો? તું રોવે નહીં તો શું કરે? હું અને તારા દાદા મંદિરે ગયા હતા. હા દાદા ક્યાં રહી ગયા? આ એમના પગમાં દુખે છે ને, ધીમે ધીમે હાલતા છે. હા. હું લેતી આવું? ના ના, હું મંદિરે ગઈ, હું વાતમાં ને વાતમાં આગળ નીકળી ગઈ અને એ ધીમા ધીમા પાછળ આવતા હશે મને એમ, અને હું મંદિરેથી દર્શન કરીને નીકળી ગઈ. દર્શન કરીને અમે હાથે નીકળ્યા. અબ તમે રોવો છો કેમ? પેલા ઈ મને કયો બાપ. તમારા દાદા ગાયબ થઈ ગયા. હું ગાયબ થઈ ગયા? હા, કશે નથી જતા. આખું ગામ ગોતી વળી, મંદિરે ગઈ, ખેતરે ગઈ, પાદરે ગઈ. બાપ આ હું વાત કરો છો? તમારે દાદાને રહેવું જોઈએ ને. તમે તમારી જવાબદારી દાદાને લઈને ગયા હતા. ક્યાં ગયા છે દાદા? અરે પણ તમારા દાદાનું તો તમને ખબર જ છે ને કે ઈ મંદિરે જાય છે. આજે હું હારે લઈ ગઈ અને ક્યાં એવડું મોટું આપણું ગામ છે કે એમને ન મળે. દામિની વહુ, મારો જીવ ગભરાય છે. તમારા દાદા ક્યાં ગયા હશે? શું થયું હશે તમારા દાદા? અરે ક્યાં ગાયબ થઈ ગયા છે? આ 2 દી પહેલા તો ગામમાં દીપડા આયા હતા. આ હું બોલું છું? કઈ નહીં થાય મારા દાદાને. હું ગોતી આવું કઈ દાદાને. નહીં થાય, કઈ નહીં થાય, પણ મને બહુ બીક લાગે છે. તમારા દાદાને ગોતવા જાઓ, ગોતી આવો છો. તમારા દાદા નહીં મળે તો શું થાય? હું કેમ નહીં મળે? મારા દાદા મળી જાય. હા, મળી જાય, મળી જાય. હું આદિને વાત કરું. એમને લઈને જાઉં. આદિ ચટ વાત કરા દીધી. ઓ મારી રે, ઓ મારી રે. તારો દાદો તો બહારના ભાવે ગયો અને હવે પછી આ ગામમાં આ બાજુ જોઈને ફરીને જોશે પણ નહીં. હાલ, હું તો શાંતિથી ચા નાસ્તો કરું. હવે કયો ડોસો? હા અશોકે છે ને આ બધું કામ ક્યારેય પૂરું નથી કરતો અને બધું મારે કરવાનું. આદિ હાય હા બોલો. ચટ હાલો તમારી યાર હાલો. અરે પણ ક્યાં જવું છે? અહીંયા હજી મારા બાંધવા તો દે મને. ઈ પછી કરજો ને. આદિ મારા દાદા નથી જડતા. હે? હા દાદા નથી જડતા એટલે દાદા કઈ નાના થોડા છે તે કઈ ગુમ થઈ જાય? થઈ ગયા છે. હે? બા છે ને એમને પોતાની યાર મંદિરે લઈ ગયા હતા. હા. પછી બા વાતોમાં આગળ નીકળી ગયા ને. દાદા ક્યાં રહી ગયા ને ખબર નથી. તમે હાલો. તું શાંત થઈ જા, મારી વાત સાંભળ. આ દાદા કઈ ગુમ ન થયા હોય, આ બાની કઈ ભૂલ થતી હશે. આમાં શું થયું હોય કે દાદા કદાચ છે ને આ કોઈ હથવારો મળી ગયા હોય ને તો એની હારે બેહી ગયા હોય, કઈ ની વાડીએ વહી ગયા હોય. દાદા એવું ન કરે. અને રહી ગયા હોય તો આપણે જોવા તો જવું પડશે ને. કદાચ ન આવ્યા તો? અરે આવશે, તું હું કામ ચિંતા કરશો? દાદાને હું ગોતીને લાવીશ ને. અને બા એની હારવાર લઈને ગયા હતા તો પછી લઈને આવ્યા નહીં? નો આવ્યા ને. મેં કીધું બાને કે બા તમારી ભૂલ છે, તમે તમારી જવાબદારી દાદાને લઈને ગયા હતા. પણ એક વાત ન સમજાતી. આ દાદાને તો મંદિરેથી ઘેરે આવવાનો રસ્તો ખબર છે, તોય કેમ નહીં આવ્યા હોય? કેટલી વાર થઈ ગઈ. આ બાની ક્યારના ગયા હતા. આથી તમે જાઓ ને દાદાને ગોતો. હા હા હું જાઉં છું. અને હા મંદિરેથી દાદા ઘરે પાછા બહાર ન આવ્યા તો નક્કી. હા નક્કી છે ને. આ આપણા ગામના પેલા છે ને ધનુ કાકા, એ ધનુ કાકાનું કામ જ એવું છે. એને ગમે એ કામ હોય ને તો કોકને હારવા લેતા જાય, એની હારે જ વૈયા ગયા છે. અને એટલે છે ને આ ઘરે પાછા નહીં આવ્યો હોય. ના ના, હું જાણું છું મારા દાદાને. એમ કીધા વગર ક્યાંય ન જાય. રસ્તામાં કોઈ મળી જાય ને તોય પેલા ઘેરે આવે ને પછી જાય. હોતું હશે મારા દાદાને. એમાંય બા કહેતા હતા કે હમણાં તો દીપડા આટા મારે છે. અરે તું જરાય ઉપાધિ ન કર. હા જો એવું કાંઈ નથી થવાનું. હા હું જાઉં છું અને અશોકને કહી દઉં છું. હું આવું બેડી. ના ના તું ઘરે રહે. અને હું કહું છું ને તને કે હું દાદાને હમણાં ગોતીને પાછો આવું છું. હા ઉપાધિ ના કરતી ને ધરતી નહીં. હો હા જટ જાઓ તમે. ક્યાં
થાય છે દાદા. દાદા 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 હા ભૈયા ગયા છે દાદા આદિભાઈ મળ્યા હા હવે હાજે ગોતી લીધા. હા આપણે 2 કલાકથી એને ગોતવીએ છીએ પણ મળતા નથી દાદા. હું પણ ઈ જ કહું છું. આ દાદા ગયા તો ગયા ક્યાં? હા તું મંદિરે જોઈ આવ્યો? મંદિરે જોઈ આવ્યો હું. હા તો હું પાછળ પાળે જોઈ આવ્યો અને આપણા જગતદાદાનું ખેતર છે ને હા. ત્યાંથી લઈને નરકોળી સુધી જોઈ આવ્યો. હું અહીંયા બાબુ કાકાનો તબેલો છે એ બાજુ જોઈ આવ્યો. પછી આપણે નીલગરીના ઝાડવા છે એ બાજુ ગયો તો ન્યાય નથી. અરે ત્યાં સુધી ક્યાં કરે છે તું? આ શહેરકોણનો રસ્તો છે ને હું તો જે ત્યાં સુધી જોઈ આવ્યો કે આ કોઈ વાહનમાં બેહીને કંઈક જતા નથી રહ્યા ને પણ ન્યાય નહોતા અને ત્યાં બધા બેઠા હતા એને પૂછ્યું હતું કે કોઈ દાદા અહીંયા આવ્યા હતા અને કોઈ વાહનમાં બેહીને ગયા પણ બધાએ કીધું કે અહીંયા કોઈ નથી આવ્યું. નહીં અહીંયા 4-5 જણાને પૂછ્યું કે કોઈ અહીંથી દાદા આમ હાલતા ગયા છે ઈ કે નહીં. મારે ઉપાધિ કરી છે. આ દાદા હારે એવું થયું શું હોય છે કે અચાનક આ ઘરેથી ગાયબ થઈ ગયા અને આ માણા ઘડીક આપણે વિચાર કરીએ તો કલાક 2 કલાક ન આવ્યો હોય તો બરાબર. આ કેટલી કલાક થઈ ગઈ? આ 2 કલાકથી તો આપણે ગોતીએ છીએ. હા વાત જ એ છે ને. અને પાછો હું ગોતતા ગોતતા ઘરે ગયો તો ઘરે મેં કીધું કદાચ જો આવી ગયા હોય તો પણ ઘરે આવ્યા નથી. ગયા ક્યાં હશે? તારી ભાભી બહુ ચિંતા કરે છે. મને હવે ખબર નથી પડતી કે ક્યાં ગોતવા જવા. હાલ આપણે શહેરમાં જઈને આ પોલીસ ફરિયાદ કરવી છે. હા એનથી જો દાદા મળી જતા હોય તો એ કરવી. પણ દાદાને આ કોઈ પકડી કોણ જાય? આ તો આપણે શહેરમાં સાંભળ્યું છે કે આ બધા નાના છોકરાઓને પકડી જાય, નાની છોકરીઓને એને બધાને પકડી જાય. દાદા તો ઉંમર લાયક છે, એને કોણ લઈ જવાનું? વાત જ એ છે ને. વાત હું બની છે ને એ જ મને ખબર નથી પડતી. આ દાદાને કઈ બીમારી નહોતી ને કરી એમ થાય કે એમને કઈ હુમલો બુમલો આવ્યો હોય છે અને આ કંઈક પડી બળી ગયા હોય. અરે હું તો ઓલા હરજી કાકા રે ન્યાય ગયો તો કદાચ એની હારે આમ ઈ જવાના હતા જુનાગઢ બાજુ મેં તેની હારે નથી ગયા ને ઈ કે ના રે ના ઈ કે આ વખતે હું નથી ગયો. દાદા એમ કીધા વગર થોડા કઈ જાય? હા મને વિચાર આવ્યો તો હું ત્યાં હોતી ગયો તો. હવે તો ઘરે સાથે વિચાર આવે છે આપણે જવાબ શું દેવું? તારી ભાભી છે ને આ એકલી રોયા કરે છે અને નકરું એક જ રટન પકડીને બેઠી છે કે મારા દાદાને ગોતી આવો, મારા દાદાને ગોતી આવો. હવે દાદાને ગોતવા ક્યાં જવા? મને તો કાંઈ સમજાતું નથી. હવે કરશું હું? હા આપણે મગન કાકાને જરીક કેવી તો એની આજુબાજુના ગામમાં ના 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 આ તું છે ને એક કામ કર, આ સરપંચના ઘરે જા અને સરપંચને હંધી વાત કર. હા સરપંચને કહેજે એટલે કે આ મારા દાદા જે હતા ને એ ઘરેથી બહાર નીકળ્યા પછીના ઘરે નથી આવ્યા એટલે સરપંચ ક્યાંક આપણને રસ્તો આપશે અને કદાચ એના 5 માણસને મોકલે ને તો હંધાય ગોતશું તો કંઈક દાદા મળી જાય. ભલે. હા હા હું ત્યાં જાઉં છું. હા અને સાંભળ આ રસ્તામાંથી છે ને ઘરે જાજે પહેલા અને દાદાનો ફોટો લેતો જાજે. હા જેથી કરીને સરપંચના ઘરે ફોટો આપવા થાય. હા હો ઓહો ભૂલ્યા વગર. હા તો તું ઘર કોણ નીકળ અને ત્યાંથી સરપંચના ઘરે જા. હું હજી આમ બસ સ્ટેન્ડ પાસે જોતો આવું. તમે જરીક 2-3 બજાર જોઈ લેજો. હા હું બસ સ્ટેન્ડ પાસે જાઉં છું. હો સારું હાલો. હા દાદા દાદા અહીંયા છો તમે? ભાભી મારી વાત તો સાંભળો. હું સાંભળું. મારા દાદા નથી જડતા. દાદા ભાભી મળી જશે. મળી જા. દાદા દાદા થોડી શાંતિ રાખો. હું શાંતિ રાખું? આ તમારા દાદા નથી ને એટલે. દાદા મારી વાત સાંભળો. હું સમજુ છું કે તમારા દાદા ખોવાઈ ગયા એટલે તમારો જીવ બળે છે, તમે ગોતવા નીકળ્યા છો, પણ આમ રઘવાયા ન થવાય ને. આમાં તમે ગાંડા થઈ જાઓ તો ગોતવા તો પડશે ને દાદાને. ક્યાં જતા રહ્યા છે? ભાભી કેટલી વાર થઈ ગઈ. સાંભળો મારી વાત.
આ તમારા દેર નહીં ગયા છે ને ગોતવા, હમણાં ગોતીને આવશે. બિસાડા હવારના ઈએ નીકળાશે. ક્યાંક ને ક્યાંક તો દાદા ભટકશે જ ને. ભાભી હું જડી જાય ક્યાંથી જડશે? હોદવા તો પડશે ને દાદા. ક્યાં વયા ગયા છે? ભાભી. હવારના ઘેરથી નીકળાશે. ભાભી મારી વાત તો સાંભળો. આ તમારા દેર નહીં ગયા છે ને ગોતવા, એ દાદાને ગમે ત્યાંથી ગોતીને લઈ આવશે. તમે આમ રઘવાયા ન થાવ. એ ક્યાં ન ગોતવા જ્યાં છે, હજી એનો આવ્યા. અરે હા, તમે આયા શું કરો છો? આવી ગયા તમે? ક્યાં છે દાદા? દાદા લઈને ન આવ્યા? દાદા- ઘરે મેકી આવ્યા છો? અરે અમે હંધી જગ્યાએ તપાસ કરી છે હા. પણ દાદા હજી મળ્યા નથી. હા આપ જો મળી જાય તો ઉપાધિ નહીં કર. હા મળી શું મળી જાય? આમ ઉભા રહેવાથી નહીં મળે. અરે હરખું ગોતાય ને. દાદા દાદા ક્યારના નથી ચડતા. અરે હંધી જગ્યાએ જોઈ આવ્યા. આ છે ને આને મોકલ્યો તો મેં. એ ગામના આ પસવાડે જોતો તો અને હું આગળની સાઈડ જોતો તો. આ એકલી જગ્યા બાકી નથી મેલી. અને આમ જો આખા ગામને કહી દીધું. હું તો સરપંચના ઘરે જઈ આવ્યો ને એને વાત કરીશ એટલે સર ઉપાધિ નહીં કરતા. આજ પેલા ઘરે આવી જાય બસ. આ તમે અંદાજ છે ને એ ઉભા ઉભા વાતું કરો. હું ગોતી આવું છું મારા દાદાને. જો હા આમ છે ને આમ જરાક આટલી રઘવાઈ ન થા, હળવી પડ થોડી. અને જો તું આટલી ચિંતા કરે તો અમને ચિંતા નથી. અમને ચિંતા થાય છે કે દાદા ગયા ક્યાં. પણ જો આપણે થોડી શાંતિ રાખવી જોઈએ. હું શાંતિ રાખું. હજી મારા દાદા નથી ચડતા. મારા માટે મારા દાદા મારો જીવ છે. ભાભી અમને વાલા છે તમારા દાદા, અમે ક્યાં ના પાડવી છીએ, પણ આમનામ તમારો મગજ ફરી જાય. અને આમે આ લોકો કહે છે ને કે ગોતીને જ ઘરે આવશે. ગામના સરપંચને વાત કરી હોય ને તો દાદા મળી જ જાય. તો મારા દાદાને દાદા ક્યારે ન ચડતા. દાદાને કઈ થઈ ગયું હશે તો દાદાને ચક્કર આવી ગયા હશે તો. અરે આવા નબળા વિચારો હું કામ કરે છે તું? હા એવું કાઈ નહીં થયું હોય. આ ગામના કેટલા લોકોને વાત કરી દીધી છે અને હંધાય આપણા દાદાને ગોતવા માટે લાગી ગયા છે. હા તું જરાય ઉપાધિ ના કર. આ દાદા ઘરે પાછા આવી જાય. અને હું તો વિચારું છું કે અશોક હવે આપણે છે ને આ આજુબાજુના બીજા 5 ગામમાં જવું પડશે. અરે પણ દાદા દાદા ત્યાં હું કામ જાય? કહું છું કે દાદાએ મંદિરેથી ઘેરે આવવાનો રસ્તો જોયો છે. એમ થોડી કે વયા જવાના છે. અરે પણ- નાનું છોકરું છે કાંઈ. અરે ભાભી કોક ઓળખી તો મળી ગયું હોય તોય ને ગયા હોય ને. અરે એવું બને ને કે કોકના ઘરે બેહવા વયા ગયા હોય, ચા પાણી પીવા બેઠા હોય. ના મને તો ઉપાધિ થાય છે. નક્કી એમની આરે છે ને કઈક અજુગતું થયું હોય છે. હા અરે હજુક તું કાઈ નથી થયું. હું તને કહું છું ને, સાંભળ મારી વાત. આ દાદાને અમે બંને ભાઈ છે ને ઘરે લઈને જાવશું. ત્યાં સુધી ઘેર નહીં આવીએ. બસ હવે તને વિશ્વાસ છે કે નહીં મારી વાત પર? નહીં પેલા દાદાને લઈને આવો. અરે અમે સાવી છીએ ને ભાભી. તું સમજવાની કોશિશ કર ને. હું સમજુ. આની જગ્યાએ તમારા બા હોત તો નહોતા તું ઉપાધિ તો આવી રીતે ઉભા હોત. અરે જો મારા દાદાને કઈ થઈ ગયું ને તો હું જીવતે છું ને ક્યારે માફ નહીં કરી શકું. તું મારી વાત સાંભળ. આમ તું બહાર ગોતવા નીકળી જાય તો તને શું લાગે છે કે અમને નથી મળતા એ તને મળી જાય? અમે ઈ જ કરીએ છીએ ને. તું જે કરે છો ઈ. તું આમ આખા ગામમાં રખડીશ ભટકીશ, વાડીએ ખેતરે બધે જોવા જઈશ. અમે બે ભાઈ જઈએ છીએ ને. હા જો હા તું છે ને આ બીજી ગાડી લઈને 2 જણા લઈને તમે આપણા પાછળના જે પેલા 5 વાળા ગામ છે ને એનકોર જાઓ અને હું આ બાજુ જાઉં છું. ઠીક છે? હાલે હવે સાંભળ મારી વાત. અને જો એવું હશે ને તો મેં અશોકને વાત કરી છે. આ થોડા કલાક થાય ને પછી આપણે પોલીસ ફરિયાદ કરીએ કે સરપંચે એવું કીધું છે તો આપણે પોલીસમાં કાઢે ને જઈને ફરિયાદ કરાવી દેવું. પણ એટલી રાહ હું કેમ જોવી? હાલો ને અત્યારે જ જાય. ભાભી એમ જવાબ નો આપે. 24 કલાક સુધી પોલીસ ફરિયાદ ન લખે. પેલા 24 કલાક આપણે ઘરના એ બધાએ ભેગા થઈને ગોતવા પડે. 24 કલાકમાં ઘરનું માણા ન મળે ને તો પછી આપણે કેસ કરી શકવી. 24 કલાકની વાત છે. 24 કલાકમાં તો હું થઈ જાય. અરે કાઈ નહીં થાય. હું તને કહું છું ને. હા મીરા બહુ તમે છે ને દામીને ઘરે લઈ જાઓ. હા. અમે બે ભાઈ છે ને દાદાને ગોતવા અને જઈએ. એવું હોય ને તો ગામમાં બેસા ઠેકાણે અમે પૂછતા જાય ઓળખીતાઓના ઘરે. કદાચ કોઈના ઘરે બેહી ગયા હોય તો. હા હા પણ તું હવે ઉપાધિ નહીં કરતી. હોવાનું તો હાવ બંધ જ કરી દો. તમે દાદાને ગોતીને આવશો ને? હા હું તને છે ને કહું છું ને કે હું ગમે ત્યાંથી દાદાને ગોતીને આવીશ એટલે આવીશ. બસ ભાભીની હાલત તો જુઓ. હા દેખાય છે મને. અને એના દાદા વગર છે ને આ ઘડી કે નહીં રહ્યા છે. કારણ કે ઠંડી જવાબદારી ધામીનીએ ઉપાડી હતી. દાદા અહીંયા આવ્યા, અહીંયા રહે છે તો કાલ સવારે કેટલી વાતો થાય અને બધું નામ આવશે દામિનીનું. હાલ જટ
આપણે ગમે ત્યાંથી એને ગોતવા જ પડશે. સારો પાક થયો છો આને તો. હા, અશોક દાદા, હા પણ તમે કોણ? ઓળખાણ ન પડી. તમારી દીકરી દામિની છે, એની દેરાણી મીરા, મીરાની બા છું હું. હા હા. પણ તમે આ વાડીના રસ્તે કાં બેઠા છો? હાલો તમને ઘર સુધી મૂકી જાવ. ના બેન, મારે ઘરે નથી જવું. કા થાકી ગયા હોય તો ઘડીક પોરો ખાઈ લ્યો, હું બેહીન પોરો ખાઈ લો, પછી બે બાપ દીકરી જાય. ના ના એવું નથી, પણ હવે ઈ ઘરે મારે જવાનું જ થતું નથી. બહુ રહ્યો ત્યાં. આવું કાં બોલો છો? પણ વાત શું છે ને શું થયું છે? આ તમારું મોઢું ઉદાસ ઉદાસ લાગે છે. હવે આ મારી દીકરી દામિનીને તમે ઓળખતા જશો ને. હવે એની સાસુએ છે ને નો કહેવાના વેણ કીધા છે મને. હવે મન ભરાઈ ગયું છે મારું. મારે ત્યાં રહેવું જ નથી ત્યારે. એ બટકું રોટલો મળે ને ગામમાં પાદરે કોક ને કોક નાખી જાય, ખાઈ લેવું. દીકરીના ઘરનું હવે નથી ખાવું મારે. એ મને એમ થયું કે અમારી દામિની હજી નાની છે તો એની હારે રહું સારું પડે, મારું ગઢ પણ હચવાય થોડું. પણ એની હાવને જરાય ગમતું નથી. પણ આ તો ખોટું કહેવાય ને અશોક દાદા. હવે હા, દામિની તમને ત્યાં લઈ ગઈ, તમે ત્યાં રહ્યા, અને એ તો તમારી આગળ પાછળ કોઈ નથી એટલે, નતર તો ક્યાં વાંધો જ હતો. અને દીકરો હોય કે દીકરી, મા બાપનું ગઢ પણ તો પાળવું જ પડે ને. પણ આ રીચાબેન ને હવે કોઈ વાતનો અદેખાઈ આવી ગઈ છે મારી ઉપર. હવે એ તો છે ને વાતે વાતે મને ટોકતા હોય છે, તોય હું મન કઠણ કરીને રહેતો હોઉં ત્યાં. પણ હવે તો છે ને આ હદ થઈ ગઈ. નો કહેવાના વેણ કહે છે મને, ઉઠતા બેહતા. જો અશોક દાદા, આ સમય જ એવો છે કે પોતાના મા બાપ હોય ને એ અત્યારે કોઈને વાલા નથી લાગતા, એને કોઈ હારે રાખવા તૈયાર નથી. તો પછી વહુના મા બાપ તો ક્યાંથી ગમે? અને આ ઉંમર થાય ને એટલે એક સહારાની જરૂર હોય. પછી એ પત્ની તરીકે મળે, દીકરી તરીકે મળે, કે કોઈ પણ એક મિત્રતાના ભાવે મળે. જો તમારી દીકરી દામિની છે ને, એમ હોય તમારી દીકરી જેવી જ છું. તમે એક કામ કરો, તમે છે ને આ હંધી ચિંતા છોડી દો અને હું કહું ને એમ કરો. શું કેવું તમારું છે? કહો મને. હું એમ કહું છું કે અહીંયા તમે ક્યાં સુધી બેઠા રહો હે? અને આમ બેહો, અહીંયા તમને કોઈ લેવા આવશે એ વસ્તુ તો તમે ભૂલી જાજો. કારણ કે હું રીચા વેવાણને બહુ સારી રીતે જાણું છું. એ એકના બે થાય એમ નથી, કે તળના ફળ થાય એમ નથી. એટલે મેં નક્કી કર્યું છે કે હું તમને મારી ભેળા મારા ઘરે લઈ જઈશ. અરે બેન, પણ તમારા ઘરે મારાથી કેમ રોકાવાય? અચ્છા, એટલે તમે મને પારકી માનો છો. આનો મતલબ એવો થયો ને, દામિની તમારી પોતાની દીકરી છે એટલે તમારે એના ઘરે જવાય, પણ મારા ઘરે ન અવાય. કાંઈ વાંધો નહીં. એવું નથી બેન, પણ હવે મારી દામિનીને ખોટું લાગી જાય પાછું. મારી જેઠાણીના ઘરે તમે માવતરના ઘરે રહ્યો છો અને અહીંયા અમે નથી સાચવતા. હવે એક ઓવડી છે વાહે, ત્યાં હું પડ્યો રહી ગમે તેમ કરીને. એ તો શું કરું હવે આમાં? તો ગમે તેમ કરીને છે ને એ સ્મશાનમાં જાવ ત્યાં સુધી જીવવું તો પડશે. બસ બસ, સારું બોલો ને દાદા. અરે તમારા ભાગમાં હજી કેટલું સુખ લખ્યું હશે એ કોને ખબર છે? અરે ભગવાન તો ખોબે ખોબે આપવા બેઠો છે, પણ આપણે શું કરી? ભગવાન મને આપો ને, પણ હવે એને આટલું દેવું હોય તો આટલામાં કેમ હમાય? એવું છે. હાલો હવે જાજી વાતના ગાડા ભરાય, તમે મારી ભેગા હાલો અને તમારે હવે મારે ભેગું જ રહેવાનું છે મારા ઘરે. અને વાત રહી રીચા વેવાણની, દામિનીની કે મીરાની, આ કોઈ પણ કઈ બોલશે ને તો હું કહી દઈશ. એ સારું, તમે કહો છો ને? હા, તો હું આવું છું. આ ઘટપણ છે ને ભગવાન કોઈ ન મોકલે તો સારું. હા, આ ઘટપણ તો બહુ સારું છે. આવે ને ત્યારે જ ખબર પડે કે કોણ પારકું છે, કોણ પોતાનું છે, કોણ હાચવે ને કોણ નકારે. એ વાત સાચી બેટા, પણ આ તો મને તારા ઘરે લઈ જા છો તો મારે ત્યાં એકલા કેમ રહેવું? પુરુષ માણસ
અરે એવું નથી, મારા ઘરે કઈ હું એકલી નથી રહેતી, મારા હારા હોતન છે, એટલે એને તમારે બેયને વાતું થાય, તમારો સમય વહી જાય અને તમને મારા ઘરે ગમશે હોતું. સારું સારું. ન ગમે તો તમ તારે મને કહી દેજો. ના ના, તમારા સસરા હાથે હથવારો થાય ને તો વાતો ચીતું કરતા કરતા એને સમય. બસ હવે અહીંયા ઓરું જ છે મારું ઘર. સારું. હે ભગવાન, આ તમારો સ્વભાવ બહુ દયાળુ છે હો. હા, હંધી ભગવાનની મેર છે. આ કોની હારે કયા ભવની લેણા દેણી હોય એ આપણને થોડી ખબર છે. હા, એ વાત તો સાચી. ભાઈ ઘરે આવેલું હોવાય ને અહીંયા હામી હું કામ બોલાવી અને અહીંયા વગડામાં થાકી ગઈ તડકાની. જો બેન, એક જરૂરી વાત કરવી છે એટલે તને અહીં બોલાવી છે. છે હા તે બોલ, હું વાત હતી? કઈ મૂંઝવણમાં છો? પૈસાની જરૂર છે? હા બેન, ના એવું કાંઈ નથી, પણ વાત છે ને આ તમારા ઘરની છે. અમારા ઘરની વાત અને એ તું મને કરીશ? કઈ સમજણ ન પડી, ચોખવટ પડે એમ વાત કર ને ભાઈ. તારી જેઠાણી છે ને દામિની, હા થોડા સમયથી એના દાદા તમારી ઘરે રહેતા હતા. હા, બિચારા અમારા ઘરે રહેતા હતા અને કોણ જાણે એક દી હું થયું ને દેવાંગ, તે ઘરે કોઈ નહોતું અને દાદા એકલા ઘરની બહાર ગયા ને પછી કોઈ દી પાછા ન આવ્યા. મને સમજાણું નથી કે આટલા દીમાં દાદા હારે થયું હું. જો ભાઈ, અમારે બોલવું તો ન જોઈએ, પણ દાદા કદાચ આ દુનિયામાં હયાત નોએ હોય ને તો કઈક તો હાડ સંભાળ મળે ને. હયાત જ છે દાદા, એટલા માટે તે અરે બેન મેં તને અહીંયા બોલાવી છે. તે જોયા છે દાદાને? મળ્યા તને? ક્યાં મળ્યા? કોની હારે રહી છે? શું કરે છે? કહું છું, અંધી વાત તને કરું છું. હકીકતમાં તમને લોકોને જે વાત કહેવામાં આવી છે કે જે રીતે વાતને વણવામાં આવી છે ને એવી વાત જ નહીં. તો હકીકત તને કહેવા માંગુ છું. હા બોલ. હકીકતમાં એવું છે કે આ જે તારી આ જેઠાણીના દાદા છે ને એને તારા હાહુ માતે કઈક છોડીને આવતા રહ્યા છે. આ રસ્તા વચ્ચે રઝળતા મૂકી દીધા હતા. તું હું વાત કરશો ભાઈ? દાદા તારી પાસે હોય તને વાત કરી હોય તો ઠીક, આ ગામની વાતોમાં વિશ્વાસ ન કરાય. મારા હાહુ બિચારા એવા નથી. ભલે હું માનું છું કે મગજ તેજ છે એમનું, પણ એનો અર્થ એવો નથી ને કે ગમે એને ઘરમાંથી કાઢી મૂકે. એ દાદાને ખબર જ હતી કે મારી વાતનો તું જરાય તે વિશ્વાસ નહીં કર. જો આ દાદા બીજે ક્યાંય નથી, પણ હકીકતમાં આપણી જ ઘેરે છે. હા, હું, બા અને આપણા દાદા અમે લોકો છેલ્લા ઘણા દિવસોથી એને આપણી ઘેરે જ રાખીએ છીએ. પણ તો તે મને આ વાત કરી કેમ નહીં? એટલા દી વચ્ચે વયા ગયા. તું એકવાર મળીને મને કહ્યો તો ને, હાલ મારા દાદાને મળવું છે. અરે નથી મળવું અત્યારે. જો હા અંધી વાતની જાણ છે ને તારી જેઠાણીને નહોત આવી જોઈ. જો પેલા હું જે વાત કહેવા માંગુ છું ને એ વાત જાણીને, હકીકતમાં હા તારા હાઉ માએ તે દાદાને રઝળતા કર્યા છે અને દાદા તો એવું કહેતા હતા કે એને ઘણા બધા માટા શબ્દો કીધા છે અને આજ પછી ક્યારેય ઘરમાં પાછા ન આવવા માટે તે દબાણ કર્યું છે. એટલે જો હા દાદા તો ફરી પાછા તમારી ઘેરે આવી શકે એમ નથી, પણ જો તારી જેઠાણીને ખબર પડશે ને તો એ જીદ કરશે કે દાદાને ફરી પાછા ઘેરે લઈ જાય. એટલે દાદા નથી ઈચ્છતા કે તમારા ઘરમાં ફરી પાછો કોઈ ડખો થાય. જોયું કેવા માણા થાય છે દુનિયામાં. અમે આટલા દીથી અડધા થઈ ગયા છે દાદાને ગોતવામાં. દાદા ક્યાંય મળતા નથી, દામિની ભાભી ખાતા પીતા નથી. આ બા છે ને, બાએ તો મારે વાત કરવી જ પડશે. તું ચિંતા ન કર, હું ઘરે જઈને હંધી વાત કરું છું અને આ થોડાક દીમાં દાદાને અમે પાછા લઈ જાઉં, પણ ત્યાં સુધી એનું ધ્યાન રાખજે. હા, અમે આંધા છીએ ને, તું જરાય ચિંતા ન કરતી હો. તમને વાતની કઈ ખબર છે? આ દેવાંગ મળ્યો તો મને. મને હું વાતની ખબર હોય? હું કીધું એને? અશોક કઈ તારા ઘરે કઈ ને આ પ્રોબ્લેમ તો નથી આવ્યો ને? મારા ઘરે કઈ વાંધો નથી, પણ આ તમારા બા પેટ મેલા છે ને એ આજ મને ખબર પડી ગઈ. એટલે મારા બા પેટ મેલા છે એટલે
હું કાંઈ સમજ્યો નહીં. અરે હું તમને કહું ને, આ દામિનીના દાદા કેદુના ખોવાઈ ગયા છે, મળતા નથી. હા ઈ અમારા ઘરે છે, મારા બાના ઘરે. હા તો હું વાત કરશો તારા બાના ઘરે છે એટલે હું તમને માંડીને વાત કરું. એટલે આ દાદા મળી ગયા ને? મળી તો ગયા છે, પણ આ ખોવાયેલા કરતા વધારે વહમું છે. તમે મારી પૂરી વાત તો સાંભળો. હા બોલ. આ દાદા છે ને એ હાથે નથી વયા ગયા. તમારા બાએ એને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા છે. આ તો હું વાત કરશો બા હું કામ આ ઘરમાંથી કાઢે? સાચું કહું છું, દાદાએ મારા બાને બધી વાત કરી છે કે આપણા બાને એ નહોતું ગમતું કે દાદા આપણા ઘરમાં રહે. આ દામિની ભાભી કઈ કામ નહોતા કરતા. જેદુના દાદા આવ્યા ને તેદુનું હંધું ધ્યાન એમના દાદામાં જ હતું. એટલે એ વાત આપણા બાને ગમતી નહોતી અને બાને એમ થયું કે જો આ દાદા ઘરમાંથી વયા જાય ને તો ઢાઢા પાણીએ ખ જાય. અને દાદાને ઘરમાંથી કાઢવાનું બાએ પૂરેપૂરું કાવતરું ઘડ્યું હતું. હે, એવું છે? હા, હા આપણા બાએ જ આવું કર્યું. અત્યારે જ બાને બોલાવું. બા ક્યાં વયા ગયા? બા ધીમે તો બોલો, મારા કાનના પડદા ફાડી નાખશો. હું છે કહાની બૂમા બૂમ કરો છો? હું છે એટલે આ તમે શું માંડ્યું છે? હા હું માંડ્યું છે? બા સાચું બોલજો, આ દાદાને ઘરની બહાર તમે કાઢ્યા છે ને? ના રે ના, હું શું કામ ઘરની બહાર કાઢું? હવે એ મંદિરે લઈ ગઈ અને અચાનક જ કસે ગાયબ થઈ ગયા, એમાં હું શું કરી શકું? હે બેટા, બા દાદા મળી ગયા છે. હા, મળી ગયા? હા દાદા મળી ગયા છે ને. દાદાએ અંધી વાતે કરી. પૂછો તો ખરા કોના મોઢે ને ક્યાં છે? હા, ક્યાં છે? કોના મોઢે વાત કરી? શું કીધું? બા દાદા અમારા ઘરે છે, મારા બાના ઘરે. અને દાદાએ અંધી વાત કરી છે મારા બાને. દાદાને અહીંયા રહેવું હતું, એને અહીંયા ગમતું હતું એની દીકરીની હારે. પણ તમે દાદાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. મંદિર લઈ જવાના બાને તમે બહાર લઈ ગયા અને પછી બા દાદાનું અપમાન કર્યું અને એને ધક્કા મારીને કાઢી મૂક્યા. સાચી વાત ને? મેં કાઢી? હા, કાઢી મૂક્યા. પણ હું એટલે કાઢી નહોતા મૂક્યા. મેં તો ખાલી કહ્યું હતું કે આ દીકરીના ઘરે રહો તો એ સારું ન લાગે. બીજું કાંઈ નહોતું કીધું. પણ હવે એમને વસમું લાગ્યું હોય ને એ જતા રહ્યા હોય તો? બસ બા, તમારા એના કઈ કામ કરવા પડતા હતા? હે હા, આવી રીતે તમે એને કાઢી મૂક્યા. હા, દામિની ભાભીએ કેટલા દિવસ નહોતું ખાધું એ તમને ખબર છે ને? આવું હું કામ કર્યું? તે ભલે ના ખાધું, હા, ભલે ભૂખી મારી. એ જ લઈને આવી હતી ને એના દાદાને, એ ભૂખ મરાને આપણા ઘરે. મને તો એનો દાદો પહેલેથી નહોતો ગમતો, પણ હા, મારા દાદા એકલા છે, બિચારાને કોણ રાખશે, એટલે હું અહીંયા લઈ આવું. ભલે તમારા ઘરે છે ને, તમારા બાને મળ્યા ને, સરસ. તો હવે રાખો. હા, ઈ તો રાખશે જ બા. મારા બાને કોઈ વાંધો નથી દાદાને હાચવવાનો. ગઈઢું માવતર છે, એની સેવા કરીને તો ઈશ્વર સાક્ષાત આપણા ઘરે આવ્યો ગણાય. પણ તમને કોણ સમજાવે આ બધી વાત? ખોટા બોલી કરી કરીને અટાણ સુધી દાદાને ગોતાવા લાગ્યા. આના કામ ધંધા મેલાવ્યા, અમારા મગજ ખરાબ કરી નાખ્યા. અને હવે પાછા હારા થતા ફરો છો? યાદ રાખજો બા, આ તમે જે કર્યું છે ને એ ખોટું કર્યું છે, સમજાવી દેજો. હા, અને બા દાદા તો છે ને પાછા આ ઘરમાં જ આવશે એટલું યાદ રાખજો. આ ઘરમાં એને નહીં, કોઈને નહીં આવવા દો. અરે પણ ભાઈ, વાત તો મારે સાંભળ. કઈ ન સાંભળવું. અને અડધી વાત મેં સાંભળી હતી. આપણે આનો કાંઈક રસ્તો કાઢશું ને. મારે રસ્તો નથી કાઢવો. તું આવી રીતે ભાઈ, શોખ તું સમજવાની કોશિશ કર. હા છે ને, બાએ કઈ સારી વાત નથી કરી. જરાક તો વિચાર કર. અને જો એમને હું નહીં રાખું તો બીજું કોણ રાખશે? એ હશે ને મારી ભેગા જ રહે. અને એટલા માટે જ મેં આ નક્કી કર્યું છે કે મારે આ ઘરમાં નથી રહેવું. હું જુદો રહેવા જાઉં છું. નહીં, તું જુદો રહેવા જાય તો પછી આ ઘરનું શું થાય? ઘરનું શું થાય એટલે તું છે ને, હા, આ ઘરને અને બાને આ બેયને સંભાળી લેજે શાંતિથી. હું નહીં સંભાળી શકું એને. બાને જરાય વિચાર ના આવ્યો કે એને શું કર્યું. હે હા, હા, જો આપણે જ એમની હારે આવું કર્યું હોત તો, એમને ઘરમાંથી કાઢી મૂક્યા હોત તો. સાચી વાત છે ભાઈ, પણ હવે તું જ કે હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. અને આવી રીતે બાને કરાય? અરે કોઈ હોશિયાળા માણસ હોય એની મદદ કરવાની હોય, નહીં કે એને ઘરની બહાર કાઢવાના હોય. હા, હું બધું સમજુ છું,
પણ જો તું આ નોખા ખાવાની વાત કરશો ને એ મને નથી ગમી. પણ મને ગમે છે ને અશોક, મારી મજબૂરી છે કે મારે નોખું થવું પડે છે. બાકી મને કોઈ શોખ નથી કે હું આપણું ઘર મેલીને બીજે રહેવા જાઉં. મારે તો તમારી હારે જ રહેવું છે, તમારી ભેળા. તને ખબર છે હા આપણા ગામમાં આપણા હગાવાલામાં આપણે કેવી વાતો થાય કે કેવો સારો પરિવાર છે, બધાય ભેગા રહે છે. હા થાય ને, તો મારી વાત સાંભળ. હા, કાલ સવારે ગામમાં એ પણ વાતો થાય કે આપણા ભાઈએ હા દાદાને બહાર કાઢી મૂક્યા હતા. જરાક તો વિચાર કર, ત્યારે શું થાય? આપણે જો બાને સમજાવીને હવે આવું કોઈ દી નહીં થાય. બાને હું સમજાવવાના? બા સમજાવે સમજી જાય? તને એવું લાગે છે? મને નથી લાગતું કે બા સમજશે. અરે બાએ તો વિચારી જ લીધું હશે, ત્યારે તો એને આવું કર્યું હશે. મને નો જો અશોક, હવે તું છે ને મારી હારે ખોટી માથાકૂટ ના કર. હું છે ને તારી ભાભીને લઈને અલગ રહેવા જતો રહીશ. એટલે દાદા પણ અમારી હારે જ રહે. હા, જીવ છે ને ત્યાં સુધી અમે સેવા કરશું. અને પછી કદાચ જો હરી ઈચ્છા ભગવાનની મરજી હશે તો ઘરે પાછો પણ આવી જાય, પણ દાદાને મેલીને નહીં આવું. પણ દાદાએ ભલે ને અહીંયા રહે કેમ અલગ થઈને તો આવું આપણો અરે કોણ માના પાસા આવશે? તું જ વિચાર કર ને. તારી હારે હું ઝઘડો કરીને તને મારીને આ ઘરની બહાર કાઢી મૂકું તો તારો પગ ઉપર છે પાછો ઘરમાં આવતા? કે આપ જવાબ છે? જવાબ તારી પાસે નથી ને? તો તું જ વિચાર કર કે ભાઈએ દાદાનું અપમાન કરીને એના ઘરમાંથી કાઢ્યા હશે. ખબર નહીં એના ઉપર શું વીતી હશે, એની હારે શું થયું હશે. અને હવે એ વ્યક્તિ બહુ સ્વાભિમાની માણા હે. ક્યારે ઘરમાં પાછા નહીં આવે. કદાચ હું મનાવા જાય, તું મનાવા જાય કે આપણા બા મનાવા જાય ને, કોઈ કહે કે હું મારું કરી ખાય, પણ તમારા ઘરમાં પગ નહીં મિલે. પણ એને મનાવા તો પડશે જો. હા અશોક, મેં જે વિચાર્યું છે બરાબર વિચાર્યું છે, કંઈ ખોટું નથી વિચાર્યું. અને અશોક, મારે અલગ રહેવા જવું પડશે, એમાં કોઈનું નહીં હાલે. કોઈનું નહીં હાલે એટલે હું અલગ નહીં થવા દઉં બસ. કે તું મને રોકીશ? હા, તારા ભાઈને રોકીશ તું? તો હું એ જોઉં છું તું મને કેમ રોકે છે. અરે ભાઈ મારી વાત તો સાંભળ. અશોકભાઈ, તમારી દીકરીને ઘરે જે થયું હવે અહીંયા તમારે કાંઈ ઉપાધિ નથી. પરવે તો છે ને? એ બધી વાત તો બરાબર, તમે મને સારી રીતે સાચવો છો, મારું ધ્યાન રાખો છો, પણ ભાઈ મને અંદરથી છે ને આમ ખરી મજા નથી આવતી. કેમ, શું થાય છે? શું તકલીફ છે અમારા ઘરે? એ મને એમ થાય કે આ હું તમારી માથે બોજ બનીને બેઠો છું ને એ મારા માટે સારું ન કહેવાય. આ સંબંધીમાં મારે છે ને આ તમારું ઋણ કેદી હું ચૂકવું ભાઈ. એના કરતાં એક કામ કરો ને, મને કોઈક તમારું ઓળખીતાનું નૂતન શ્રમ હોય ને. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. હું તમે આ કંઈક આશ્રમની વાત કરો છો? હા ભાઈ, આ તમારો બધાનો પ્રેમ ભાવ ખૂબ છે, પણ મને હવે આ કોટતું નથી. એટલે અમારા વહુથી કાંઈ કહેવાય ગયું છે તમને? અરે ના ના, કોઈ કાંઈ કીધું નથી. તો પછી ભાઈ આ હગાનું ઘર છે ને એ તમારું જ ઘર સમજો તમે. બાપુજી ઓલા સૌજીભાઈ ને એ લોકો હમણાં બેહવા આવવાના છે. હા, કેમ બધાયના મોઢા ઉતરી ગયા છે? શું વાત છે? સુવને બાપ, આ દાદા કેવી વાતો કરે છે. એ કહે છે કે એમને વૃદ્ધાશ્રમમાં જવું છે, અહીંયા આપણી ઘરે ફાવતું નથી. અરે દાદા, અમે કઈ પારકા થોડા છીએ, તમારા પોતાના તો છીએ. ના દેવા, હવે આપણે પારકા જ છે અને એને આપણા ઘરે ગમતું નથી તો પછી પરાણે હું કામ રાખવા? અને હા, દામિની તો એની પોતાની દીકરી છે અને હું તો જીભની માનેલી દીકરી, અને જીભની માનેલી દીકરીના ઘરે આટલા બધા દી થોડા રહેવાય. અને આમાંય હું તો દાદાને હાચવતી નથી, ટાઈમે ચા પાણી નથી આપતી, એટલે સાચી વાત છે કરાઈ. એવું નથી બેટા, તમે બધા છે ને મારી કાળજી ખૂબ લ્યો છો ને, પણ મને એમ થાય છે કે તમારું ઋણ મારે કેટલું માથે ચડાવવું. એટલે મને વૃદ્ધાશ્રમમાં મૂકી જાવ ને તો શેનું ઋણ? શેનું ઋણ?
અરે આ બધી તો કર્મની લેણા દેણી છે. ઓલા ભવે અમે લીધું હશે તો આ ભવે અમારે દેવાનું છે. અને અમે કોકના દાદાનું હારું વિચારશું ને તો કાલ સવારે અમારા દાદાનું ગઢ પણ હારું જાય. અને તમે કોકના ક્યાં છો? હવે તો અમને અમારા પોતાના હોય ને એવું લાગે છે. એટલે હવે છે ને આ વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરતા નહીં, નતર તમારે ને મારે કોઈ વ્યવહાર જ નહીં રહે. ના ના એવું ના બોલો તમે. અરે જો અશોકભાઈ, આ અમારા વહુ બેટા તમને એના બાપાની જેમ આગ્રહ કરે છે, તો હવે તમે જીદ છોડી દો. અને હજી પણ કહું, જો તમને કઈ તકલીફ અમારા ઘરથી હોય તો વાત કરો. તકલીફ તો તમારા ઘરમાંથી કોઈ નથી. ત્યાં મને જે દામિનીના સાસુ કહેતા કડવા વેણ, એવું અહીં કોઈ નથી કહેતું. પણ કોણ જાણે કેમ હવે એમ થાય કે નહીં, હવે મારે આ તમારા રોટલા ન તોડવા જોઈએ. અરે ભાઈ, આપણા હગા છીએ. મારી દીકરી જ્યાં એ ઘરે છે, તમારી દીકરી એ બે બેનું જેવી હોય તો આપણે બે ભાઈઓ જેમ ન રહીએ છીએ? હા દાદા, આ મારા દાદા સાચું જ કહી રહ્યા છે. અને આમે તમે અહીંયા આવ્યા છો ને તે એ દુનો દાદાને હથવારો થઈ ગયો છે. અને જો દાદા તમે હાલ્યા જાઓ તો પછી આ મારા દાદાનો હથવારો કોણ રહે એનો તો વિચાર કરો. ના ના, એને જાવું હોય ને તો જાવા દે. પણ હવે પછી છે ને બાપુજી, તમારે એની હારે વ્યવહાર નથી રાખવાનો, તારેય નથી રાખવાનો અને મારેય નથી રાખવાનો. ના ના અને હા, હવે છે ને દામિનીને આપણે એના ઘરે જઈને મીરાને મળવા તો દામિની હારે કોઈ વાત નથી કરવાની, કારણ કે હવે આપણે એના પોતાના સહી જ નહીં. તો પછી આ હંધી વાત કરવાનો કાંઈ મતલબ નથી. અરે નાના બેન, તમે આમ દાજા ઉપર ડામ ન દો. એ તમારા ઘરે તો છે ને મને પૂરેપૂરી તમે બધા સેવા કરો છો, પણ હું દાદા આ ખોટે ખોટા તમે વિચાર કરો છો. એ છે ને આ તમારા મનમાં આવતા અંધાય વિચારને બાજુમાં મૂકી દો ને તમારે અહીંયા રોકાવાનું છે એ પાકું છે બસ. હા, હવે પ્રેમથી રોકાવ તોય ભલે અને પછી અમારે જબરદસ્તી કરવી પડે ને તોય ભલે. જો આ ખડકી દેખાય છે ને એ ખડકીની બાદ તમારે પગ મૂકવાનો નથી, ઘર મૂકવા માટે. બાકી મંદિરે જવું હોય તો ના નથી. બોલો અશોકભાઈ, હવે તમે હું કહો છો? તમારો બધાનો આટલો આગ્રહ છે ને, સારું બસ હું ક્યાંય નહીં જાઉં. હવે તમે બેહો, હું 2 અડાડી ચા બનાવી આવું. તું પીસ? ના ના, દાદા દાદા ભલે પીતા. આ હું વાડીએ જરાક કામ છે તો હું વાડીએ આંટો મારતો. તારે વાડીએ બહુ હમણાં કામ છે નહીં? આ કામમાં જ ધ્યાન છે કે પછી બીજે ક્યાંય ધ્યાન છે? હા ના, બીજે ક્યાંય હું કામ ધ્યાન દઉં હે દાદા? આ વાડીનું જ કામ છે. દાદા જ કહેતા હતા હમણાં કે આ ઓલું હાંજવાળું કામ પતાવવાનું છે, તો જાવ કે નહીં દાદા? હા જા, પણ મોલ નું બધું ધ્યાન રાખજે ને. હું જોવે છે ટાઈમે પાણી, ખાતર, દવા બધું ધ્યાન રાખજે. બીજે જાય નહીં ધ્યાન રાખતો. જા. હા દાદા, હાલો નીકળું છું. હા. જય માતાજી. જય માતાજી. જય માતાજી બા. જય માતા. જાઓ બેટા, હવે તમે ચા બનાવો. બીજું હું? જાવા નહીં દેતા હોય ને? હા બેટા. ભાઈ, તમે ખૂબ નસીબદાર છો. હવે સંસ્કારી બહુ આ દીકરાઓ એ ભલું કરજો બધાનું ભગવાન. દામિની, મેં ખબર છે તમે દાદાને ગોતવાની કોશિશ કરી અને દાદા નો જડ્યા. એ જ કેવું હતું ને? ના, જો આપણે જુદા રહેવા જવું છે. હું હા, હું વાંધો છે આ ઘરમાં? હવે હંધુ એ લઈને બાને બધાઈને આપણે હંધાઈ ક્યાં જાશું? તને વાત કરીશ ને તો તું એ મારી વાતમાં રાજી થઈ જાય. મારે કાંઈ રાજી નથી થવું. હા, મારા દાદા ખોવાઈ ગયા છે. એ દુઃખ ઓછું છે તે તમે ઘર ખાલી કરવાની વાત કરો છો. હવે અહીંયા ખાલી કરીને આપણે હંધાઈ ક્યાં જાવું? આપણે હંધાઈને નથી જવાનું. તારે, મારે અને દાદાને આપણે ત્રણેય દાદાને? જુદા રહેવું. દાદા ક્યાં છે? અરે બા કેમ નહીં આપણે યાર? હું બોલો છો? આ બીમાર તો નથી પડી ગયા ને? તાવ બાવ નથી આવતો ને? બીમાર હું નથી પડી ગયો. હું તને વાત કરીને એ સાંભળીને તું બીમાર પડી જાય. હું વાત કરવી છે? દાદા ખોવાણા નથી. ખોવાણા નથી?
હા તે ગુમે નથી થયા. તો શું થયું છે દાદાને? એ મીરા બહુના ઘરે છે, અશોકના સસરાને ત્યાં. ન્યા ન્યા શું કરે છે દાદા? તમને ક્યારે ખબર પડી? અને આ મીરાએ મને કીધું કા નહીં? જો હું તને હંધી વાત કરું છું. હા હંધુય છે ને બાએ કર્યું છે. બાએ દાદાને આ ઘરમાંથી કાઢી મેલ્યા છે. હું? હા હા હું બોલો છો? હા શું બોલું છું? બા હું કામ ને આવું કરે? હું નો માનું. હા તમને કોકે ઊંધી ચાવી ચડાવી છે? ઊંધી સાવી મને ન ચડાવી. અટાણ લગીન મને પણ એમ થતું હતું કે હા બા આવું હું કામ કરે, પણ મને હંધી વાત મળી ગઈ છે. બાએ જ બધું કર્યું છે અને એટલા માટે તારા દાદા આ ઘર છોડીને જતા રહ્યા. આ મંદિરે ગયા હતા ને ત્યારે જ બાએ હંધી વાત કરી છે અને દાદા ત્યાંથી જ ભાગી ગયા. અને હા પણ હા તું દાદાની બહુ સેવા કરતી હતી ના ઘરમાં, એટલા માટે જ બાને આ વાત ગમતી નહોતી અને બાએ વિચાર્યું કે આ દાદાને જ ઘરમાંથી કાઢી મેલી, એટલે ઘરના કામમાં તું ધ્યાન દે, આ દાદાની સેવા કરવાનું બંધ કર. આ બાએ બહુ ખોટું કર્યું છે. ક્યાં છે બા? બા માં ક્યાં છો? શું છે? આહાની બૂમાબૂમ છે? જે કેવું હોય કયો ને. હા આટલી બૂમાબૂમ કરવાની કોઈ જરૂર નથી. કરવી પડે એમ છે. કા શું થયું? મારા દાદાને હું કીધું તું તમે? કાઈ નહીં. મંદિરે ગયા ત્યારે હું બોલ્યા હતા દાદાને? મેં કાઈ નથી કીધું તમારા દાદાને. તો ખોટું હું કામ બોલ્યા કે ગુમ થઈ ગયા છે? તમને ખબર જ હતી ને કે તમે જેને આ ઘરમાંથી કાઢ્યા છે. સાચું બોલો બા, હકીકત હું છે? હકીકત સાંભળવી છે ને તો સાંભળ. મેં જ તારા દાદાને આ ઘરમાંથી કાઢ્યા છે અને મને એ વાતનો કોઈ અફસોસ નથી, કારણ કે આ તારો દાદો જે દીથી આ ઘરમાં આવ્યો એ દીથી અમારું જીવવાનું તો હરામ થઈ ગયું તું. અમને તો જીવવા જ નહોતા દેતા. આખો દી દાદા નામની માળા જપાતી હતી. મારા દાદાને આ, મારા દાદાને તે, મારા દાદાને ફલાણું, મારા દાદાને ઢીકણું. બસ બા, હા જરાક તો વિચાર કરો કે તમારા બે દીકરા છે એટલે તમને સાસવે છે. હા એમને કોઈ નહોતું તો હા એની દીકરી જ છે ને, ઈ નો હાસવે તો બીજું કોણ હાસવે? બોલવા દ્યો ને આથી. આજે ખબર તો પડે કે બાના મનમાં મારા દાદાને લઈને કેટલું ઝેર છે. છે તારા દાદાને લઈને ઝેર છે. માણસને હાચવવાની વાંધો નથી, પણ તારો દાદો તો આ ઘરની અંદર એવી રીતે પડ્યો તો કે જાણે અમારી ઉપર ઉપકાર કરતો હોય. એ દાદો નતો પડ્યો, હું લઈને આવી હતી એને, અને તમને અંધાઈને પૂછીને લઈને આવી હતી કે મારી સિવાય આ દુનિયામાં મારા દાદાનું કોઈ નથી. દાદા માટે હું ને મારા હારું મારા દાદા એકબીજાનો જ સહારો છે. અને તમે વાત કરતા હોય કે માથે પડ્યો છે, કઈ રીતે માથે પડ્યો છે? માની લઉં છું કે મારી ભૂલ થઈ હતી. હું મારા દાદાનું વધારે ધ્યાન રાખતી હતી, પણ એવું તો નતું ને કે તમારા અંધાઈનું ધ્યાન નહોતી રાખતી, તમારા કોઈ કામ નહોતી કરતી. હા કરતી હતી ને. તારો દાદો 5 વાગ્યાનો ઉઠી જાય ત્યારથી તું એની પાછળ ટાગરથી ના કરતી હતી ને. અમને ના સમયસર ખાવાનું મળે, ના નાસ્તો મળે, ના અમારા કોઈ કામ થાય. તો કહ્યું ને કહી પહેલા. દેવાય ને સીધી રીતે, કહી દેવાય સીધી રીતે કે તારો દાદો નથી ગમતો, હા ઘરમાં રહી છે નહીં, એ નથી પોહાતું. હવે કહું છું. હાથ મેલો. અને તું આ બધી વિલાપ છોડ ને. એક મિનિટ, કાલ અપ મેલું. હા એ વાત કરો છો કે મારા દાદાનું ધ્યાન રાખતી હતી ને નહોતું ગમતું, માથે પડ્યો તો હવે તમે સાંભળો. હા દાદાનું મેં ધ્યાન રાખ્યું, એમાં હું ખોટું કર્યું છે? આ તમારો આદિ, તમારો બીજો દીકરો અશોક, હા જ્યારે નાના હતા ત્યારે તમે દી રાત એની આગળ પાછળ નહોતા ફરતા? મારો દીકરો કરીને નહોતા એની સેવા કરતા? તો જ્યારે મા બાપની ઉંમર થઈ જાય ને ત્યારે સંતાન જ એને હાચવે છે. આ સંસારનો નિયમ છે બા કે બાળક સંતાન જ્યારે નાનું હોય ને ત્યારે મા બાપ એને હાચવે છે,
અને જ્યારે મા બાપની ઉંમર થઈ જાય ને ત્યારે સંતાન એને હાચવે છે. એ બહુ સાંભળ્યા તારા લવાળા. અને તારા દાદાને બહુ સાચવવાની તેવડ હોય ને તો નીકળી જા આ ઘરમાંથી. મારે નથી રાખવી તને. અમે રહેવાય નથી માંગતા. સાંભળી લ્યો બા, હા તમે જ બોલો છો ને તો તમારો દીકરો તમને કહી રહ્યો છે હું જુદો રહેવા જાઉં છું. હું ને દામિની અને એના દાદા હા મારાથી થશે ને એટલી સેવા કરશું. અને હા ભગવાનનો હુકમ હશે ને ત્યારે ભગવાન એને બોલાવી લે હે ને ત્યારે પાછા આ ઘરમાં આવશું અને તમારી સેવા કરવા આવશું. અત્યારે એમને જરૂર છે તો એમની ભેળા રહેશું. અને જ્યારે તમારો સમય ખરાબ આવે ને ત્યારે યાદ કરજો તમારો આ દીકરો ને તમારી વહુ પહેલા આવીને ઊભા રહેશે. હાય. દાદા શું થયું પછી આ તમે મંદિરે ગયા હતા તો કેમ થયું આ ઓલું મંદિરનું બધું સમારકામ હાલે છે તો રેડી હાલે છે ને બધું? અમે તો ભાઈ ભગવાનના દર્શન કરવા ગયા હતા. મંદિરે શું કામ હાલે છે ને શું નહીં કોને ખબર ભાઈ. જોયું હા દાદા અડધા અધૂરા કામ કરે છે ને પાછા મને સલાહ આપે છે કે વાડીએ જાને તો ભાગ્યા હું કામ કરે છે હું નહીં જોઈને આવવાનું. હા તો વાડીએ જાય તો એ જ જોવાનું હોય ને મંદિરે જાય તો ભગવાનને જોવાના હોય. બરાબર ને બેટા? વાત તો દામિની બેટા, તમે તમે આવડી મોટી વાત મારાથી કેમ છુપાવી? મને એકવાર જાણ તો કરાય ને. બેટા મને મને આંધી એ વાતની ખબર પડી ગઈ છે કે મારા હાહુએ તમને કીધું હતું કે અમારા ઘરમાંથી તમે જતા રહ્યો. દાદા મને એકવાર વાત કરી હોત તો આપણે કઈ નિવેડો લાવત ને. અરે બેટા, પણ મારા લીધે તારે તારા સાસુનું કેટલું સાંભળવું પડતું હતું અને તોય તું મારી સેવા કરતી હતી. પણ જ્યારે તારી સાસુને હવે નહોતું ગમતું તો એ ઘરમાં મારે કેમ રહેવું? હા પણ તમે આમ અચાનક. હા જુઓ અમે દાદાને લેવા આવ્યા છીએ. આ હંધી વાતની જાણ થઈ એટલે અમે ઘર મેલી દીધું છે. પણ અમે લોકો જુદા રહેશું. દાદા તમે હું અને દામિની આપણે ત્રણેય અલગ રહેવું. પણ મારા હાટું થઈને બેટા તમે તમારું ઘરનું કામ છોડો છો. જુઓ મારા બાએ જે કર્યું છે એના માટે હું માફી માંગુ છું તમારી. તમારો કઈ વાંક નથી. માફી તમારે માંગવાની કાંઈ જરૂર નથી. આ તો મારા નસીબ જેવા લખાવે ને ભગવાને એવા કરમ ભોગવવા પડે. ના દાદા એવું ન બોલજો. હવે હંધુ એ આરામાના થશે ને કાકી તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. તમે મારા દાદાને આશરો આપ્યો, એમને હાચવ્યા. આ બોલીને તો તે મને પારકી હેમજી એવું થયું ને. અરે તારા બાપુજી એ મારા બાપુજી, અને કદાચ આવી રીતે રસ્તામાં મારા સસરા રજડતા પડ્યા હોત ને તું નીકળી હોત તો તું એને આશરો ન આપત, તું એની યારે બે મીઠી વાત ન કરત. અરે મેં તો મારો ધર્મ નિભાવ્યો છે, ફરજ નિભાવી છે. અરે બટા એમાં આભાર નો માનવાનો. હા બેટા, જેમ મીરા અમારી દીકરી છે ને એમ તું પણ અમારી દીકરી જ છે. જો તમે લોકો ઘરે ઝઘડો કરીને આવ્યા છો અને એ બાપુજી હાટું, તો હવે બાપુજીને તો અમે રાખીશી ને. હા એનું જ ઘર છે, એવી જ રીતે રહેશે. તો પછી તમારા ઘરે તમે પાછા વયા જાઓ. ના, બાપુજીને સાચવવાની જવાબદારી મેં માથે લીધી હતી અને હું ન નિભાવી શકી. અને આ તો આપણે એટલા અગાઈ નથી થતા, એટલા સંબંધ નથી આપણે. છતાંય જો તમે મારા દાદા હારું એટલું કરી શકો છો અને મારા સાસુ એ તો મારા પોતાના હતા, છતાંય ન સમજે. હા તમે ઘર છોડીને આવ્યા જ છો તો આપણે તમારા દાદા અમારી ભેળા રહે છે એમ આપણે હાવ હળી મળીને અમારા ઘરે જ રહેશું. હા દાદાની વાત સાચી છે. તમે લોકો અહીંયા અમારી સાથે જ રહી શકો, આપણે બધા ભેળા રહીશું. હે આ દાદાને મજા આવશે. ના ના અમે અમારી વ્યવસ્થા કરી નાખી છે. હા છે ને મેં બીજા ગામમાં એક મકાન પણ જોઈ લીધું છે અને અમે લોકો ત્યાં રહેવા જતા રહીશું. જુઓ તમે કીધું એ માટે
તમારો આભાર. તમે જેટલું પણ કર્યું છે એ બહુ થઈ ગયું. અરે બેટા, તમે આભાર નહીં માનો. તમારો ભાઈ મારો જમાઈ છે તો તમે પણ મારા જમાઈ જ થયા. એટલે જમાઈ છે ને સસરા પાસે આમ આભાર ન માને. આ તો અમારો હક બને છે. સાચી વાત કહું, તમે બંને ભાઈ જુદા થવા નહોતા માંગતા. મારો ભાઈ તો મને નાશ પાડતો હતો, પણ મારી મજબૂરી છે કે મારા બા નો સમજાય. અને તમે પણ આમની હાલત તો જુઓ જ છો ને. આ ઉંમર થઈ ગઈ છે અને આ ઉંમરે અમે સેવા નહીં કરીએ તો ક્યારે કરશું? નોખા ન થા તમે. જો મારા હાહુ સમજી ગયા હોત ને તો, પણ એમને તો હજુ એવું છે કે હું કામ અરે વહુના દાદાને હાચું. જો એ સમજી ગયા હોત તો નોખા થવા અમે નહોતા માંગતા. સારું બેટા, કાંઈ વાંધો નહીં. તમારે બીજા ગામમાં ભાડાનું મકાન ગોતવું હોય તો ગોતી લેજો. પણ હવે આવ્યા જ છો તો થોડાક દી અમારી ભેગા રહ્યો અને પછી તમ તારે તમારા દાદાને લઈને વયા જાજો. બસ જો એનું કારણ છે, આટલો વખત આ દાદા અમારી ભેગા રહ્યા છે. હવે આમ આટલી માયા લગાડીને વયા જાય ને તો અમને નહીં ગમે. એટલે હવે હાના નથી કરવાની. તમ તારે 2-3 દી અઠવાડિયું જે સારું લાગે એ અમારી હારે રહ્યો. પછી તમ તારે દાદાને લઈને બીજે ગામ વયા જાજો. બસ સારું. હા, તમે આટલું કહો છો તો એમ કરશું. બસ સારું. ત્યારે હવે તમે હંધાઈ બેહો, હું રસોઈની તૈયારી કરું. હા, હેલ બેટા. બોલો ભાઈ. ભૂપતભાઈ, તમારો ઉપકાર માનો ને એટલો ઓછો છે. અને મારી દીકરી તો બસ એના દાદાની સેવા કરવાનું થઈને એનું ઘરે છોડી દીધું. અરે ભાઈ, ને આમાં એના સંસ્કાર કહેવાય સારા. એટલે અને એમાં અમારા જમાએ એને પૂરેપૂરો સાથ આપ્યો. ધન્ય છે તમારા સંસ્કાર. જો હા, તમે આમ ઉદાસ નહીં થાય. અમે આવી ગયા છીએ ને. હા, તમારી સાથે જ રહેશું. અને તમે જરાય આ ખોટું નહીં લગાડતા. હું મારા બાને કહીને આવ્યો છું કે આ દાદા અમારી હારે જ રહે અને હરી ઈચ્છા હશે ને ત્યાં સુધી અમારી હારે રહે. પછી જો કંઈ બનવા સંજોગ બની ગયો તો અમે ઘરે પાછા જતા રહીશું. હા બેટા. હવે છે ને ઇમોશનલ બંધ કરો અને હાલો ઘરે જઈને બેસીએ. હા ચાલો.